છે મારા આજના નવા બ્લોગમાં। તો બ્લોગની શરૂઆત થાય છે સવારના 9 વાગ્યાથી। તો અત્યારે છે ને હજુ મારા હસબન્ડ ને મીતુ રાણી ઊંઘે જ છે અને આજે છે ને અમારે લગ્નમાં જવાનું છે। તો મારે જલ્દી જમવાનું બનાવવાનું છે। ખબર નહીં આજે આવશે કે ના આવે, આવશે એવું તો કહીને ગયા છે, પણ મારે જમવાનું બનાવવાનું છે। લગ્નમાં તો સાંજે જવાનું છે, પણ બપોરે પછી મારે રાજપીપળા પણ જવાનું છે। તો છોકરીને ગિફ્ટ આપવા માટે કંઈક તો લેવા જશું ને, એટલે મેં કીધું જલ્દી કામ નવરાઈ જાઉં અને પછી રાજપીપળા જઈશ। તો મારે પણ થોડું ઘણું લેવાનું છે, જ્યારે જો તારે લેવાનું છે, પણ દૂર રહે ને તો પછી યાદ કરીને લેવા જવું પડે એટલા માટે। તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો અને આજે હલ્દીનો વિડીયો આવશે। દીદા કાકાની વાતો ચાલે તેમને મેં હસું ને તમને ગુજરાતી બોલતા નહીં આવડતું, હિન્દી નહીં આવડતું, તો બહુ અકળાય। ખેતર જઈને આવ્યા છે એટલે આવ્યા છે ઠંડુ પાણી પીવા। કેટલું ઉડાજે ક્યાં જવું છે? હજુ ઘરમાં જવું છે? ઘરમાં જવું છે? તો અત્યારે હું શાક વઘારવા બેઠી છું। આજે શાક ને ચણાનું બનાવું છું અને રોટલી તો કરી દીધી, હવે ભાત મૂકવાનો છે અને પહેલાં તો શાક વઘારી દઉં। તો તાપ આવી ગયો છે, હવે નજીક જ તાપમાં છે ને કામ જ નહીં કરવા થતું, ખાસ કરીને તો ચૂલા પર આખું નવાઈ જવાય છે, એટલી ગરમી લાગે છે। તો ચાલો પહેલાં વઘાર કરી દઉં મેં। 12 વાગી ગયા અને બહારની ગરમી જો, બહાર ચૂલા પર જમવાનું બનાવતી હતી ને બહુ ગરમી લાગી। થોડી વાર પડદો ખોલી નાખો એટલે આસ્તા પાછળ રમે છે બેટા, પાછળ વાડામાં છે। હે ભગવાન, બેઠી પંખો ચાલુ ના કર્યો, એવી ખતરનાક ગરમી છે ને। લગ્નમાં જવાનું પાછું આજે તો વાંધો નહીં, આજે તો મંડવાળું છે એટલે કે ડીજે નાઈટ, તો રાત્રે જવાનું છે એટલે વાંધો નહીં, પણ જ્યારે કાલે જવાનું આવશે બપોરે તો કેવી હાલત થાય। અને ઉપરથી મંડપ બાંધે ને તો હજુ વધારે ગરમી લાગે છે મંડપના લીધે। તો હવે મમ્મી માને તો પછી 4 વાગે જ જશું। તો મોટાને ત્યાં અમે ગયા હતા, લગભગ કેટલા વાગે ગયા હતા ખબર? 4:30। બધા મહેમાનો આવીને જતા રહ્યા હતા, મોટા ભાગના અમે છેલ્લે હતા। તો મોસાળું આમ મોડું નીકળ્યું હતું, પણ જે મહેમાનો હોય ને તે બધા જતા રહ્યા હતા। પછી મોસાળામાં નાચવા ગયા હતા, હું નહીં નાચી, પિંકીબેન, રેખાબેન એ બધા નાચતા હતા। તો મેં છે ને એવું કંઈક એવી જગ્યા હોય મને ફાવી જાય તો નાચું, બાકી એમને ટીમડી બી ના નાચું। તો ચાલો ગાઈસ, અમે જઈએ છીએ રાજપીપળા। તો લગ્ન છે તો એમાં સિસ્ટરને ગિફ્ટ આપવા માટે જોઈએ એટલે લેવા જઈએ છીએ। હું ને પપ્પા જઈએ છીએ અને મિતિક્ષાને પણ લેતા આવવાનું છે પિંકીબેનના ઘરે। હા દીદીને ચંપલ પહેરી દે, ચાલ તાને।
સિલ્વરનું લીધું છે બ્રેસલેટ અને અત્યારે હું દવા લેવા આવી છું. પપ્પા ગયા છે કડી લેવા. 7:30 થઈ ગયા. તો 7:30 થઈ ગયા છે અને આપણે બજારમાં જ છે. મોઢામાં કેમ નાખી છે? એને આદત પડી ગઈ છે કંઈ પણ પકડી મોઢામાં નાખી. ઇન્જેક્શન મુકાઈ દઉં? હા મુકાઈ દઉં. તો પપ્પા પોલીસ લાઈનમાં ગયા મિત્રીને લેવા માટે. જો અમે તૈયાર થઈ ગયા. તો ઉતાળમાં છે ને ચાંદલો રહી ગયો. દાદા બહુ ઉતાવળ કરે, બાજુમાંથી આવે ને તે ઉપાડે લઈને. ચાલો ફ્રેન્ડ્સ, રાતના 1:30 વાગ્યા છે. તો આવીને બધા સૂઈ ગયા છે. હવે મેં મેકઅપ રિમૂવ કર્યું અને પછી હું પણ સૂઈ જાઉં. તો આજનું પહેલાં તો મને એવું થયું હું ના જાઉં, કેમ કે દીક્ષા મારી એવું કે નહીં જતા મમ્મા સૂઈ જાય. તો વિચાર કર્યો કે નહીં જતી, પણ પછી મમ્મી કે ઘરનું છે તો હવે જવું પડે થોડી. તો પછી સાડી પહેરીને તૈયાર થઈ અને લગભગ 3-4 કલાક બેસી આવ્યા. અમે 9 વાગ્યાને ગયા હતા અને કેટલા વાગે આવ્યા ટાઈમ જ નહીં જોયું કે હમણાં 1:30 વાગ્યા છે. તો ચાલો આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી રામ.